પાટીદાર સમાજ મુદ્દે અમિત શાહે સૂચક નિવેદન આપ્યું। રાજ્યના વિકાસમાં કડવા પાટીદાર સમાજનું મહત્વનું યોગદાન તેવું કહ્યું। પાટીદાર સમાજ એટલે કઠોર પરિશ્રમ સમાજ। કડવા પાટીદાર સમાજે દેશના વિકાસમાં મોટું યોગદાન આપ્યું। પર બેઠેલા બધા લોકોએ એવું કહ્યું કે મારા બાપુજી અહીં ભણ્યા હતા, હું અહીં ભણ્યો હતો। ઉત્તર ગુજરાતના વિશેષ કરી કોઈ ગામ એવું નહીં હોય જ્યાં કડવા પટેલ હોસ્ટેલની અંદર રહેલો વિદ્યાર્થી ગુજરાત અને દેશની સેવા કરવા માટે આ હોસ્ટેલે નહીં આવે। પટેલે પ્રધાન અમિત શાહે પોતાના સંસ્મરણો વાગોળ્યા। હળવા અંદાજમાં સ્કૂલ કાળની યાદોને તાજી કરી। છાત્રાલય સાથે જોડાણ મારું પણ છે। અમદાવાદમાં ભણતો ત્યારે હું દાઢી રાખતો હતો। દાઢી રાખવાને કારણે એનસીસીમાં નટુભાઈ મને રાઇફલ સાથે દોડાવતા। નટુભાઈ કહેતા કે તું સરદાર નથી એટલે દાઢી કપાવવી પડશે। હું કહેતો કે મારી 20 મિનિટ બચે એટલે દાઢી નથી કરાવતો। હું મારો પણ એક જોડાવ છે અહીંયા કહેવા માંગુ છું। અહીંયા રેક્ટર હતા નટુભાઈ સાહેબ, ઘણા બધા લોકો એમને ઓળખતા હશે। હું માણસાથી અહીંયા ભણવા આવ્યો, યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતો હતો, એનસીસી જોઈન કરી। નટુભાઈ સાહેબ અમારા રેક્ટર હતા, એનસીસીના ઇન્સ્ટ્રક્ટર હતા ને અહીંયા રેક્ટર હતા। હું નાનપણથી ક્લીન સેવ નહોતો કરતો, દાઢી આવી જ રાખતો હતો। નટુભાઈએ બહુ સ્ટ્રિક્ટ ડિસિપ્લિન આગ્રહી હતા। હું દાઢી ના કપાવું એટલે 4 રાઉન્ડ રાઇફલ ઊંચી કરીને ગુજરાત કોલેજમાં રાઉન્ડ મલાવવાની સજા મને કરતા। પછી ધીરે ધીરે ખબર પડી કે નટુભાઈમાં કોઈ દયા બયા છે નહીં, એટલે મેં પણ ચાલુ કર્યું કે વહેલા આવી જવાનું, 4 રાઉન્ડ મારી લેવાના અને પછી આપણી પરેડ કરવાની, એટલે પરેડનો ટાઈમ બગડે નહીં। નટુભાઈ 2 કામ કર્યા મારા જીવનમાં। નટુભાઈને એક ગિલ સાહેબ હતા, એમને મને એક દાડો બેઠાડ્યો, એમને મને બોલાયો અને કહ્યું ભાઈ તને ખબર છે તું સરદાર નથી,